brought to you by Vega, powered by Sankobai and Women. Blue Zabel. સમાચારમાં આગળ વધીએ અને હવે આપણે જાણકારી આપીએ વડોદરાથી કે જ્યાં વડોદરામાં ભાજપના એક કોર્પોરેટરની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। આ કોર્પોરેટરનું નામ છે આશીષ જોશી કે જેની દાદાગીરી સામે આવી છે। પાલિકાના ચેરમેનના ડ્રાઈવરને કોર્પોરેટર આશીષ જોશીએ જાહેરમાં લાફો માર્યો। મુખ્ય કચેરી ખાતે કોર્પોરેટરે ચેરમેનના ડ્રાઈવરને લાફો ઝીકતા વિવાદ સર્જાયો છે। हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। ડ્રાઈવરે પોતાના વિસ્તારની સમસ્યા રજૂ કરતા આશીષ જોશી અકળાયા હતા અને લાફો માર્યા બાદ આશીષ જોશીએ મીડિયા સામે ડ્રાઈવરને ધમકી આપ્યાનો પણ આક્ષેપ। કોર્પોરેટર આશીષ જોશીએ કહ્યું કે હું કોઈનાથી ડરતો નથી। ડ્રાઈવરે ખોટા આક્ષેપ કરતા લાફો માર્યાનો કોર્પોરેટર દાવો કરી રહ્યા છે અને લાફો માર્યા બાદ આશીષ જોશીની સુફિયાની વાત પણ સામે આવી। તેમણે કહ્યું કે મને નહોતી ખબર કે ચેરમેનનો ડ્રાઈવર છે, સમજાવવા છતાંય ન સમજતા લાફો માર્યો છે। ફરી વખત કોઈ આવી હિંમત ન કરે એટલે દાખલો બેસાડવા બરાબર દંડ કર્યો છે। ચેરમેન શીતલ મિસ્ત્રીએ સમજાવટથી મામલો થાળે પાડ્યો। તમારો કેસ નહીં લઈ ગયા જો તને અંદર ગલાઈને ફેંકી ના રાખો ને તો પ્રોપરાઇટર નહીં ગયા। મેં 302 પાર કરીને આવેલો છું ત્યાં મેં જેલ ભોગવેલી છે। આ બધી મને ધમકી મારી। અમે અમારા વોર્ડ વિસ્તારની ચર્ચા પક્ષના દંડક જોડે કરતા હતા ત્યારે આ વ્યક્તિ દૂરથી ચેરમેનની ગાડી પાસેથી રોડ ક્રોસ કરીને આવી અને અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે। ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે। ત્યારે મેં એને સમજાવ્યો કે ભાઈ તું તારા રોલમાં રહે, તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે, તું તારી જગ્યાએ જતો રહે। છતાં પણ પાયા વિહોણા આક્ષેપ, ખોટી રીતના આક્ષેપો, અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો છતાં પણ ન માનતા એને લાફો માર્યો છે।